શું જવાબ આવે? ઘન નળાકાર અને તકતી. હો, ઘન નળાકાર તકતી બંને એક જ રીતે ગતિ કરે ને? હા, કેમ કે શું કરે? તેની ચાકમાં છે એટલે. જડત્વની ચાક માત્ર સમાન હોય એટલે બંને એક સાથે જ આવવાના છે. હા. ચલો આ દાખલો ગણો. m બરાબર m દળ હોય તો પદાર્થ મુક્ત કરતા કેટલાના પ્રવેગથી ગતિ કરશે? આપણે ભણી ગયા ને જોડાયેલા પદાર્થની ગતિ. હા. તો હા. પ્રવેગનું સૂત્ર શું આવતું હતું એમાં બોલો? g/1 + l/m². l નહોતું 1 હતું. શું હતું? 1 હતું. l નથી લખેલું. શું લખેલું છે? 1 લખેલું છે. શું છે? 1. હા. શું આવશે? પ્રવેગ a બરાબર શું છે? a બરાબર g/1 + i/mr². હવે તો પડી બસ મૂકી દેવાનું છે. હવે ખાલી તમારે g1 + i કોના માટે લેવાનો? આ પદાર્થ માટેનો હોય ને? હા, તો ઘન નળાકાર માટે i કેટલો હોય? mr²/2. અને જો ખાસ નીચે છે એ સ્મોલ m છે. શું છે? સ્મોલ m છે. તો સ્મોલ mr². આવડી જાય. હવે જો તમને એમ આપેલું છે સ્મોલ m બરાબર કેપિટલ m. આવું છે ને? તો બસ તો હવે ઉડાડીએ કોણ બંને? આ પણ ઉડી જાય. તો 1 + અડધો 1 + 1/2 એટલે 3/2. તો શું થશે? 3/2 લખો તો 2/3g. આવું થાય કે ન થાય? શું છે? 2g/3 થશે. ચલો નીચેના બધા એમસીક્યુ છે બધા એના જ છે જોડાયેલા પદાર્થની ગતિના. ચલો તો આમાં શું કરશો? બોલો. પ્રવેગ ગોતવાનો કીધો છે. શું ગોતવાનો કીધો છે? પ્રવેગ. પ્રવેગ કઈ રીતે ગોતશો? બોલો. પ્રવેગ શું છે? જો આ નીચે તરફ ગતિ કરતો એટલે શું થાય? આના કારણે લાગતું ટોર્ક ને આનું ટોર્ક બંને કેવા થાય? સરખા થાય ને? શું થાય? ટોર્ક. તો ટોર્ક સરખા એક તો ટોર્ક બરાબર શું થાય? એક તો f ગુણ્યા લંબ અંતર. શું થાય? f ગુણ્યા લંબ અંતર. તો બળ f લાગે છે તો લંબ અંતર કેટલું થાય? આવડું r જેટલું થાય ને? ઓકે, તો f * r બરાબર ટોર્ક નું સૂત્ર શું હોય? I * આલ્ફા. શું થાય? I * આલ્ફા. તમારે f ના સ્વરૂપમાં પ્રવેગ ગોતવાનો છે. તો શું લખાય? f * r i. i શું છે? ચલો કયો પદાર્થ આપ્યો છે તમને? r ત્રિજ્યા m દળ ધરાવતી તક્તી. તો તક્તી માટે i mr²/2 આલ્ફા. તો આપણને ખબર છે a બરાબર આપણે શું લખીએ છીએ? r આલ્ફા. શું લખીએ છીએ? તો આલ્ફા બરાબર શું આવશે? a/r લખાય ને? એટલે કેપિટલ r છે એટલે શું આવશે? a/R. તો એ મળી જાય કે ન મળી જાય? હવે એક r અહીંથી ઉડી ગયો, એક r અહીંયાથી ઉડી ગયો. તો એ બરાબર શું આવશે તમારે? 2f/m. શું આવે? 2f/m થશે. ખબર પડી બધાને? ચાલો આગળ. શું કીધું છે? m દળનો પદાર્થ છે મુક્ત કરતા h અંતર કાપ્યા પછી તેનો વેગ કેટલો થાય? ચાલો શું થાય? વેગનું સૂત્ર છે ને આપણે બેઠે બેઠો. શું છે વેગનું સૂત્ર? આમાં ઓપ્શનમાં થોડોક ફેરફાર કરવાનો છે. ઓકે, ઓપ્શન આપણે ચેન્જ કરવાનો છે. વેગ બરાબર શું થાય? બોલો. વેગ બરાબર √2gh. જો આપણે ઓલો સૂત્ર આવી ગયો એની જેમ બધા સૂત્ર સરખા જ હોય છે. 1 + i/mr². બસ મૂકી દો. √2gh 1 + ચલો કઈ વસ્તુ આપેલી છે? ગોળ છે. શું દેખાય છે તમને? કયો પદાર્થ દેખાય છે? તકતી. રિંગ ક્યાં છે? જો ડાર્ક છે. શું છે? જો અહીંયા જાડું દેખાય છે. તકતી છે. શું છે? તકતી છે. તો શું આવશે? mr²/2. તો mr²/2 ઇન્ટુ સ્મોલ mr². હા, તો r² ઉડી જાય. શું વધશે અહીંયા? આવે
અંડર રૂટ 2gh એ 2m અહીંયા ઉપર લઈ લો શું છે અહીંયા 2m પ્લસ કેપિટલ M છેદમાં 2 સ્મોલ m 2 સ્મોલ m ઉપર જાય તો શું છે અંડર રૂટ 4mgh છેદમાં 2m પ્લસ કેપિટલ M આમાં હરખો કૌંસ કરવાનો રહી ગયેલો છે ઓકે ખબર પડી શું છે આ ઓપ્શન જે છે એ તમારે અહીંયા લખી દેવાનો રહેશે કેમ કે અહીંયા 2m અને અહીંયા એક કૌંસ કરવાનો હતો એ કૌંસ ટાઈપિંગ નો મિસ્ટેક છે ઓકે ચાલો નેક્સ્ટ MCQ m દળ r ત્રિજ્યા ધરાવતા નળાકાર ઉપર m દળ લટકાવતા તેનો પ્રવેગ પ્રવેગનું સૂત્ર શું આવે બોલો A બરાબર અંડર અંડર રૂટ આવે પ્રવેગમાં ક્યાં અંડર રૂટ આવે ડાયરેક્ટ આવે ને g ના છેદમાં 1 પ્લસ i બાય mr સ્ક્વેર મૂકી દો ચાલો g 1 પ્લસ પદાર્થ કયો આપેલો છે નળાકાર એટલે શું આવશે mr સ્ક્વેર બાય 2 ઇન્ટુ સ્મોલ mr સ્ક્વેર તો આવડી જાય તો 2m ઉપર જશે તો ડાયરેક્ટ ઓલા જેવું થાય ને શું થાય 2mg 2m પ્લસ કેપિટલ M શું આવશે 2 સ્મોલ m આવશે ને એટલે ઓપ્શન નંબર ડી થાય શું થશે ઓપ્શન નંબર ડી થશે ચલો આગળનો MCQ જુઓ એની જેવો જ થાય ને m ની બદલે કેટલા બે દળ લટકાવેલા છે તો શું જવાબ આવશે બોલો 2m હતું ત્યાં 4m કરી દેવાનું શું આવશે 4mg છેદમાં m પ્લસ 4m ચલો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ચલો ફટાફટ ગોતો બધાય દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ આવે ને 2i પ્લસ 3j પ્લસ 5k બધાને આવી ગયો કોઈ નો આવડતો એવું કોઈ બોલો ચાલો આગળ વધીએ 80 ના વિકર્ણોની લંબાઈ ધરાવતા ચોરસ ABCD ના ખૂણા પર 8 2 4 2 કિલોગ્રામના દળ મૂકેલા છે તો દ્રવ્યમાન કેન્દ્ર A થી કેટલા અંતરે હોય હું કીધું જો ચોરસ આપ્યું હું આપ્યું આપણને ચોરસ ઓકે આપણે પીળા કલરનો દોરીએ છીએ ચાલો થોડોક જાડો થઈ ગયો ને શું થઈ ગયો થોડોક જાડો થઈ ગયો થોડોક પતલો કરી નાખીએ ઓકે ચાલો આ એક ચોરસ છે ચાલો આ ચોરસ થઈ ગયો હવે તમને શું કીધું ABCD એટલે અહીંયા A અહીંયા B અહીંયા C અહીંયા D કેટલા કિલોગ્રામ મૂકેલા છે 8 2 4 2 એટલે અહીંયા તમારે 8 kg છે 2 kg 4 kg અહીંયા 2 kg આપેલું છે હવે તમને શું કીધું દ્રવ્યમાન કેન્દ્ર A થી ગોતવાનું છે ક્યાંથી A બિંદુથી તમારે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે તો આવડે બધાને તો આમ લખી નાખવાના તો જ્યાંથી ગોતો ને એને 0 0 લઈ જાઓ શું લઈ જાઓ અને 0,0 લઈ જાઓ તો B ના આમ શું થાય બોલો જો તમને ખાસ વિકર્ણની લંબાઈ 80 આપી હું આપી આ લંબાઈ છે આ તમને કેટલી આપેલી છે 80 તો આ લંબાઈ કેટલી હશે બોલો આ લંબાઈ કેટલી હોય બાજુની લંબાઈ વિકર્ણ આપણે શું લખીએ આ L હોય આ L હોય તો શું લખીએ √2L લખીએ ને શું લખીએ √2L બરાબર 80 તો L બરાબર કેટલું થાય 80 ભાગ્યા √2 એટલે 40 √2 લખાય શું છે આ લંબાઈ કેટલી હોય 40 √2 કેટલી હોય 40 √2 ખબર પડી ગઈ તો આના આમ શું થાય 40 √2, 0 આના આમ 40 √2 40 √2 આના આમ 0, 40 √2 હવે ગણિત આવડશે બધાને એટલે x ને y આમ 2 મળે શું મળે x અને y 2 તો પરિણામ શું થાય પહેલા xcm ગોતવાનું પછી ycm ગોતવાનું તો xcm ગોતો તો શું થાય m1 x1
તો આનું તો શું થાય? દળ 8, યામ 0, વાય બીજા માટે આના માટે 2, આનો એક્સયામ કેટલો છે? 40√2 પ્લસ સી 4 કિલો એના યામ 40√2 પ્લસ ડી 2 કિલો એનો એક્સયામ 0 ભાગ્યા કુલ દળ લખવાનું થાય ને 8 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 2 આવું થાય કે ન થાય? શું થાય? જો આ 2 ને 4 2 40√2 અને 4 40√2 એટલે કેટલા થાય? 6 40√2 થાય. શું થશે? 6 ગુણ્યા 40√2 છેદમાં કુલ દળ 10 ને 6 16 આવું થાય કે ન થાય? ઓકે ચાલો ઉડાડો. 3 દુ 6 8 8 પંચા 40 એટલે આ તમારે કેટલું આવ્યું? 15√2 આવ્યું. શું આવ્યું? એ જ રીતે YCM ગોત નાખો. ચાલો YCM શું થાય? 8 માટે તો y 0 છે, આના માટે y 2 માટે પણ 0 છે 2, 0, આના માટે 4 ગુણ્યા 40√2 પ્લસ છેલ્લા માટે 2 ગુણ્યા 40√2. જો ઉપરના જેવું જ થયું ને, 4 ને 2 એટલે 6 ગુણ્યા 40√2 થાય કે નહીં? નીચે છેદમાં કુલ દળ લખવાનું નહીં ને, આપણે ડાયરેક્ટ લખ નાખે કેટલું? 16. ઓકે તો શું થઈ ગયું? 6 ગુણ્યા 40√2 ભાગ્યા 16. આપણે ઉપર ગણેલું છે એનું લખ નાખે ને 15√2 એટલે r તમારે કેટલું આવ્યું? 15√2 15√2. તો અંતર કેટલું હોય? મૂલ્ય કેટલું થાય? 15√2 આ 15√2 આ 15√2 તો પરિણામ કેટલું થાય? 30 થાય ને? શું થશે? √2 ગુણ્યા 15√2 લખાય કે નહીં? એટલે શું થાય? 30 થાય કે ન થાય? કેટલું થાય? 30 અંતર થાય કે નહીં? બે આમ આપણે અંતર ગોતતા આવડે ને, √(x² + y²? આવડે કે નહીં? શું લખાય r નું મૂલ્ય? r બરાબર √(x² + y². પણ બંને સરખા છે એટલે ડાયરેક્ટ √2 વડે આપણે ગુણીએ છીએ ને. શું કરીએ? √2 વડે આપણે ગુણીએ છીએ. ચાલો આગળ. આવડશે બધાને દ્રવ્યમાન કેન્દ્રના યામ ગોતવાનું? ઓકે ચાલો આ દાખલો આપણે હોમવર્કમાં કરજો. આગળનો દાખલો ચલો આ પણ સહેલો છે. શું છે? 1 મિનિટમાં 1200 પરિભ્રમણ પૂરા કરે, પ્રવેગ 10 સેકન્ડ હોય તો 4500 પરિભ્રમણ 1 મિનિટમાં કરે તો પૈડાનો કોણીય પ્રવેગ કેટલો થાય? આવડે બધાને? જો ખાસ આમાં ડિગ્રી ઓપ્શન આપેલો છે એટલે ડિગ્રીમાં ફેરવવાનું થશે, તમારે ડી ઓપ્શન આવશે. ઓકે આ દાખલો તમને ડીપીપી માં પણ પૂછાઈ ગયેલો છે, યાદ છે? ઓકે ચલો તો આ ડીપીપી માં આપણે પૂછી નાખેલો છે એટલે હોમવર્ક માં આપણે દે. આગળનો એમસીક્યુ થીટા આપેલો હોય તો ઓમેગા શું થાય? શું કીધું? એ આવે છે એમ. જવાબ મારા ખ્યાલથી ડી આવશે. ફરી એક વખત ગણીને ટ્રાય કરજે. ડી જવાબ આવે છે 1980 ડિગ્રી પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલ થીટા તમને આપેલો છે 80 + bt² + ct³ તો કોણીય પ્રવેગ ઓમેગા, તો ઓમેગા શું થાય? d થીટા બાય dt. વિકલન કરી નાખો તો a + 2bt + 3t² આવી ગયો. શું આવશે? ABCD પ્લસ આવશે ને અહીંયા? શું છે અહીંયા પ્લસ કરી નાખવાનું થાય ને? શું થાય? પ્રવેગ ગોતવાનો છે. ઓકે હાલો તો પ્રવેગ તો વિકલન પાછું કરવાનું થાય ને. શું છે? આલ્ફા બરાબર d ઓમેગા બાય dt. કાલો કરો પાછું વિકલન તો 2b + 6ct 2b + 6ct ઓપ્શન નંબર ડી. ચલો 2000 પરિભ્રમણ પૂરું કરે ત્યારે 9.5 કિલોમીટર કાપે તો પૈડાનો વ્યાસ આવડે? બોલો આવડે કે ન આવડે? એક પરિભ્રમણ કેટલું અંતર કાપે? 2π. હા એવા કેટલા પરિભ્રમણ કરે છે? 2000. તો આ અંતર કેટલું છે? 9.5 કિલોમીટર એટલે 1000. આવડે કે નહીં? આવડી જાય. 1000 ઉડી ગયા તો શું થાય? 4π ઇન્ટુ અહીંયા આવી ગયું. શું થશે અંતર? તો પૈડાનો વ્યાસ 2π × r આવે ને? શું આવે? 2π × r
તો 2 આ શું થાય 2 into r એટલે શું થઈ જાય વ્યાસ થઈ જાય d શું થઈ જાય હા d તો d બરાબર શું આવશે તમારે 9.5 ભાગ્યા પાઈ આવે તો શું થાય 1.5 શું જવાબ આવશે 1.5 .5 આગળ 5 સેકન્ડમાં 60 રેડિયન પ્રતિ સેકન્ડ તો કોણીય સ્થાનાંતર આવડશે બધાને હા ઓકે હોમવર્કમાં શું આવશે સૂત્ર થીટા બરાબર ઓમેગા ટી પ્લસ હાફ ઓફ આલ્ફા ટી સ્ક્વેર થાય ને હા ચલો નેક્સ્ટ એમસીક્યુ જોવો ચલો આ એમસીક્યુ શું છે અચળ જો સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરવાની છે અચળ કોણીય પ્રવેગ છે પહેલી સેકન્ડમાં θ1 અંતર કાપે અને એની પછીની સેકન્ડમાં θ2 કાપે તો બંનેનો ગુણોત્તર કેટલો થાય ગુણોત્તર બોલો બોલો કઈ રીતે ગણીશું આ દાખલો ગેલિલિયોના પેલો નિયમ હું જવાબ શું આવશે ભણી ગયા ને આપણે 1D માં શોર્ટકટ શું આવે સમ 1:3 નો ગુણોત્તર હોય ને શું હોય રોટેશનલ મોશનમાં આપણે પહેલા એક દાખલો ગણ્યો હતો શું થાય સમાન સમય શરૂઆતમાં સ્થિર હોય અચળ કોણીય પ્રવેગથી ગતિ કરતું હોય શું થાય શરૂઆતમાં જેટલો પહેલા 1 સેકન્ડ હોય તો પછીના 1 સેકન્ડમાં કેટલો થાય 1:3 ના ગુણોત્તર હોય કે નહીં તો શું આવશે 3 આવશે ને શું છે θ2/θ1 કરજો શું કરજો θ2/θ1 આવડશે r ઓમેગા આપ્યો તો રેખીય ઝડપ v બરાબર શું લખીએ આપણે ઓમેગા ક્રોસ r r ક્રોસ ઓમેગા ઓમેગા ક્રોસ r થાય શું થાય બેન r ક્રોસ ઓમેગા નો થાય શું થાય ઓમેગા ક્રોસ r થાય ચાલો નેક્સ્ટ ચાલો આવા દાખલા પણ આપણે ગણી ગયેલા છીએ r ત્રિજ્યા t જાડાઈની x તકતી જડત્વની ચાક માત્રા ix 4r ત્રિજ્યા t/4 જાડાઈની તકતી સમાન દ્રવ્યમાંથી એટલે ઘનતા સરખી તો જાડત્વની ચાક માત્રા iy હોય તો iy અને ix હોય તેનો સંબંધ તો ઓલો કઈ વસ્તુ બંને માટે સરખી કરવાની દ્રવ્ય સરખું કરવાનું ને દળ થોડું સરખું આપેલું છે તો i નું સૂત્ર શું થાય પહેલા તો તકતી માટે mr²/2 ચાલો તો i બરાબર m દળ એટલે રો ઇન્ટુ v v એટલે શું થાય પાઈ r² ઇન્ટુ t ઇન્ટુ r² છેદમાં 2 ચાલો તો કઈ વસ્તુ બદલાય છે ઘનતા બદલાય નહીં પાઈ નો બદલાય r ની 4 ઘાત ત્રિજ્યા અલગ અલગ આપેલી છે એટલે r ની 4 ઘાત ઉપર આધાર રાખશે જાડાઈ પણ અલગ અલગ છે એટલે t ઉપર આધાર રાખશે બસ હવે લખી નાખો iy/ix ચાલો iy ની r કેટલો છે 4r શું છે 4r ની 4 ઘાત છેદમાં r ની 4 ઘાત એના માટે t/4 એના માટે t જ આવશે તો શું થાય ચોકે 16 ચોક 64 1 4 ઉડી જાય ને 1 4 ઉડી જાય તો 4 નો ઘન વધે 4 નો ઘન 64 બાકી બધું તો ઉડી જવાનું છે આવડું અને આની 4 ઘાત પણ એ ઉડી જશે તો iy બરાબર શું આવશે 64 ટાઈમ ix શું થશે 64 ટાઈમ ix ખબર પડે છે ને બધાને હા ચાલો આગળનો દાખલો તકતીના વ્યાસને અનુલક્ષીને ચાક માત્રા i હોય તો પરિઘમાંથી પસાર થતી અક્ષને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાળત્વની ચાક માત્રા કેટલી હોય શું કીધું તકતીને આ રીતનું થાય આ તકતી હોય આને અનુલક્ષીને કેટલી હોય બોલો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા વ્યાસને અનુલક્ષીને તકતી માટે શું હશે mr²/4 ચલો આ તમને હું આપ્યું છે આ આપ્યું છે હવે તમને શું કીધું રિંગ ને લંબ અક્ષ એટલે આ રીતની અને પરિઘમાંથી પસાર થતી એટલે આ અક્ષ થાય ને શું થાય આ અક્ષને અનુલક્ષીને ગોતવાનું છે તો આ અક્ષને અનુલક્ષીને કેટલી હોય પહેલા તો આને અનુલક્ષીને કેટલી હોય mr²/2 અને પ્લસ mr² કરવું પડે ને પ્લસ mr² એટલે આ કેટલું થશે
3/2 mr સ્ક્વેર. અહીં mr સ્ક્વેર બરાબર 4i ડાયરેક્ટ લખીએ કે ને? શું લખ નખાય? 4i. તો અહીં મૂકી દો 3/2 ગુણ્યા 4i. બે બે ઉડી જાય તો 3 દુ 6i થશે ને? તો જવાબ તમારો કેટલો આવશે? 6 into i. ચલો આગળનો એમસીક્યુ. એમ દળ એલ લંબાઈ ધરાવતા 4 સળિયામાંથી ચોરસ બનાવેલો છે. ઓ માંથી પસાર થતી અક્ષ અને સમતલ લંબ એટલે તમારે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ગોતવાની છે. તો હું ગોતવું પડે. અહીંયા કેટલી હોય આને અનુલક્ષીને? બોલો આને અનુલક્ષીને સળિયાને લંબ ml square by 12. એટલે હોય ml²/12. તો અહીંયાથી તમારે પ્લસ md² કરવો પડે ને? શું કરવું પડે? ચાલો આ અંતર કેટલું હોય? આ અંતર કેટલું હોય? હું L/2. l/2 હોય ને? કેટલું હોય? અડધું હોય. હા. l/2. ચાલો તો ml²/12 પ્લસ m l/2 નો વર્ગ કરવો પડે ને? શું કરવું પડશે? તો i બરાબર શું આવશે? એક તો ml²/12 પ્લસ md². m અને d અંતર તમારા માટે કેટલું છે? l/2 નો વર્ગ. આ એક સળિયા માટેનું થયું. એવા બધા ચારે ચાર સરખે સરખું જ આવશે ને? તો ગુણ્યા 4. બસ કરી નાખો. ચાલો તો 4 અહીંયા આવશે ml²/12 પ્લસ ml²/4. ચલો 12 લસાડો તો 3 ને 1 4. તો 4 ગુણ્યા 4 ml²/12 તો 4 તરી 12. તો જવાબ તમારો શું આવશે? 4/3 ml². ઓપ્શન નંબર એ થશે. શું થાય? 4/3 ml². ચલો આગળનો એમસીક્યુ. ચલો આ ગોતો. આ તો સાવ સહેલું છે ને. આ રિંગ આપણે ગોળા વાળા 4 ગોળા આવી ગયા. આમાં ખાલી 3 રિંગ જ આપેલી છે. ચાલો ફોટો ગોતો ફટાફટ. હા. ઓકે કેટલો આવશે? 7/2 mr². ચાલો એમ દળ એલ લંબાઈ ધરાવતા 3 સળિયા x y z ઉપર મૂકેલા છે. એટલે આપણે દોરી નાખીએ. આ x y અને z. આ તમારો x, આ તમારો y, આ તમારો z. અહીંયા 3 સળિયા મૂકેલા છે. શું છે? 3 સળિયા એટલે એક સળિયો અહીંયા મૂકી દઈએ આ રીતનો, એક આ રીતનો થશે અને એક અહીંયા આવશે આ રીતનો. આમ થાય ને? ચાલો તો ઉગમ બિંદુ ઉપર z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. z એટલે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો આ અક્ષને અનુલક્ષીને તો આ સળિયાનું કઈ આવે? z ઉપર પડ્યો એ સળિયાની જડત્વની ચાક માત્રા કઈ આવે? નો આવે ને. પહેલા તો આપણે શું છે? કુલ i ગોતીએ તો શું કરવું પડે? એક તો x વાળી લેવી પડે, એક તો y વાળી ને એક તો z વાળી. ચલો x ને કારણે શું આવશે? અહીંયા આવશે ને. અહીંયા ઉગમ બિંદુને અનુલક્ષીને અહીંયા કેટલું હોય સળિયાના છેડા આગળ? ml²/3. કેટલું હોય? ml²/3. કેટલું હોય સળિયાના કેન્દ્ર છેડા આગળ? ml²/3. એ જ રીતે y માં પણ છેડો આવશે તો અહીંયા પણ કેટલું આવશે? ml²/3. અને z માટે તો z ઉપર જ પડેલો છે એટલે કેટલું આવે? 0. 0. એટલે શું આવશે? 2/3 ml². એટલે ઓપ્શન આવશે તમારો ઓપ્શન નંબર એ 2/3 ml² થશે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમ દળ એલ લંબાઈ ધરાવતા બે સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. લંબ દ્વિભાજકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? બોલો. ml²/12. કેટલી આવશે? ml²/12. કોઈ પણ b1 લ્યો. કેમ કે જો આ સળિયા છે કે નહીં, આ અક્ષને અનુલક્ષીને કેટલી હોય સળિયા માટે? ml²/12 હોય. કેટલી ml²/12? તો આ બંનેનું ml²/12 આનું પણ ml²/12 ટોટલ કેટલો થાય? પેલા તો ml²/12 પ્લસ ml²/12 કેટલો થાય? ml²/6 થાય ને? આવું થાય કે નહીં? હવે જો આ પણ બંને લંબ થયા. શું થયા? લંબ. તો આની બંનેની પણ કેટલી હોય? ઈ જ હોય ને. દાખલા તરીકે આને આપણે x કહી દઈએ અને y કહી દઈએ. તો
i બરાબર બંને માટે હરખું જ થાય ને કે ix પ્લસ તમે iy લ્યો કે પછી ib1 પ્લસ ib2 લ્યો, બંને કેવું થાય? સરખું જ થાય લંબ અક્ષ પ્રમેય પ્રમાણે. હા ખબર પડે કે નહીં? એટલે શું થાય ix ની iy ની હોય કે ib1 ની ib2, તો ib1 તમારે લખવું હોય તો કેટલું થાય? ib1 બરાબર ib2 બરાબર mi²/12 જ લખાય ને? કેટલું થશે? mi²/12 જ થાય. એમ ગમે ત્યાં સળિયો તમે આમ ફેરવો તો એમાં કઈ ફરક પડવાનો છે નહીં. ચલો આગળ. હું કીધું છે 6 સળિયા લઈને તમારે ષટકોણ બનાવવાનો છે. ઓકે, આપણે અહીંયા એક ષટકોણ દોરી દઈએ. અહીંયા છે. ચાલો આડો રાખીએ થોડો. ઓકે, થઈ ગયો. આ તમારો એક ષટકોણ છે કે એલ લંબાઈ, શું કીધું છે તમને? એલ લંબાઈ ધરાવતો, એટલે આ લંબાઈ તમારી કેટલી આપેલી છે તમને? એલ લંબાઈ છે. સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષને અનુલક્ષીને જડતોની ચાક માત્ર i. એટલે આ તમને સળિયા છે એટલે i આપી દીધી. કેટલી હોય i બરાબર ml²/12? કેટલું હશે? i બરાબર ml²/12 હશે. ચાલો, હવે એવા સળિયા લીધા અને ષટકોણ બનાવી દીધું છે. હવે ષટકોણનું કેન્દ્ર અહીંયા, ષટકોણનું કેન્દ્ર અહીંયા આવશે, ઓ કેન્દ્ર. એને અનુલક્ષીને લંબ અક્ષ એટલે આ અક્ષ થઈ જડત્વની ચાક માત્ર ગોતવાની છે. તો 6 સળિયા માટે ગોતવી પડે, કાં તો એક માટે ગોતીને ગુણ્યા 6 કરી નાખે ને? શું કરી નાખે? એક માટે ગોતીને ગુણ્યા 6. તો તમને અહીંયા ખબર છે અહીંયા કેટલી હોય? ml²/12 હોય. એનાથી એટલું અંતર ખસવું પડે ને, તો આ અંતર તમારે પેલા ગોતવું પડશે ને. આ અંતર d, આ ગોતવું પડે કે નહીં? d અંતર. ચલો, કેટલું અંતર? d અંતર કઈ રીતે ગોતશું પેલા તો? √3l/2. શું હશે? √3l/2. √3l/2. કઈ રીતે? શું થાય? ષટકોણ સરખે સરખો છે ને, તો બંને બાજુ કેવું હોય? સરખું હોય ને. આ l હોય તો આ પણ l આવશે, આ પણ l આવશે. આ કેટલું થાય? l/2 એટલું અંતર આવું થાય ને. તો d કેટલું થશે તમારા માટે? d બરાબર √3l/2. આવડે કે ન આવડે? પાયથાગોરસ l² - l/2 નો વર્ગ બરાબર પ્લસ d². એવું થાય કે ન થાય? એટલે d અંતર તમારું કેટલું થયું? √3l/2. હવે ગોતતા આવડે? i બરાબર શું લખાય હવે? ml²/12. ml²/12. એ તો આની થઈ, અહીંયાથી તમારે શિફ્ટ કરવાની, પ્લસ md². શું કરવું પડે? md². તો m d અંતર તમારું કેટલું છે? √3l/2 નો વર્ગ. એવા કેટલા સળિયા છે? 6 સળિયા છે. આ તો એક સળિયાનું મળ્યો ને. ચાલો હવે મૂકી દો. ml²/12 પ્લસ અહીંયા આવશે 3ml²/4 ગુણ્યા 6. ચલો, તો એમ 12 લસા લઈ જાઓ. અહીં 3 તરી 9, 9 ને 1 10, તો 10 ml²/12 છે ને? હા, ગુણ્યા 6, તો 6 દુ 12 અને અહીંયા 5 ml² થયું. કેટલું આવશે અહીંયા? 5 ml². પણ તમારે કોના સ્વરૂપમાં લાવવાનું છે? i ના સ્વરૂપમાં. તો ml²/12 બરાબર i. ml² બરાબર 12i થાય ને? શું થાય? 12i. 5 ગુણ્યા 12i, તો 12 પંચા 60. તો જવાબ તમારો કેટલો આવશે? 60i થાય. કેટલું થાય? 60i. ચાલો નેક્સ્ટ MCQ જો. ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી હોય? શું છે? બધાની m1 r1² પ્લસ m2 r2² પ્લસ m3 r3² કરીને મૂકે ને બરાબર mk². આવું થાય કે ન થાય? બોલો. i બરાબર શું લખાય? m1 r1² એટલે 3 ગુણ્યા a² પ્લસ 2 ગુણ્યા a² પ્લસ m, આપણે m ના સ્વરૂપમાં લખ્યો. ઓકે, 3ma² પ્લસ 2ma² પ્લસ ma²
પ્લસ 2ma સ્ક્વેર બરાબર mk સ્ક્વેર, એટલે કુલ દળ કેટલું છે 8m ઇન્ટુ k સ્ક્વેર, તો આ પણ 8m સ્ક્વેર સ્ક્વેર થાય ને, શું થાય આ પણ 8ma સ્ક્વેર બરાબર 8m k સ્ક્વેર, તો શું થાય k બરાબર a થાય ને, અને આ ગણવું ન હોય તો પણ તમને ડાયરેક્ટ ખબર પડે ને બધા દળ કેટલા અંતરે છે, એ અંતરે છે કે નહીં, શું છે બધા દળ એ અંતરે છે, તો મતલબ શું થયો બધા ભેગું કરશે તો પણ શું આવશે એ અંતરે જ આવશે ને, કેટલા અંતરે આવે એ અંતરે જ આવે, તો એમાં તમારે ગણવાની પણ જરૂર પડશે નહીં, ડાયરેક્ટ તમે એ અંતર લખી શકો, નકર તમારે આ રીતે ગણી પણ શકો. ચાલો 4 ગોળા આપેલા છે, બાજુની લંબાઈ તમને r અને ગોળાની ત્રિજ્યા સ્મોલ r આપેલી છે, તો કેન્દ્રમાંથી પસાર થતી સમતલ લંબ એટલે આ અક્ષને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા ગોતવાની છે, કોને અનુલક્ષીને, તો શું થાય તમને અહીંયા તો ખબર જ હોય ગોળા માટે કેટલું હોય, બોલો ગોળા માટે 2/5 mr². 2/5 mr સ્ક્વેર, તો એને તમારે પાછું અહીં ખસેડવું પડે ને, અહીંયાથી અહીંયા લગીને આ અંતર કેટલું હોય, કાલના લેક્ચરમાં આપણે ભણ્યા હતા, આ અંતર કેટલું હોય, બોલો આ અંતર કેટલું હશે, હે √2l હા √2l હોય, l/√2 હોય, r/√2 થશે ને, શું આવશે r/√2l, તો હું આખું અંતર હોય ને, શું હોય આખું, આખા કરતા એનું અડધું કરવાનું છે આપણે, ચલો તો હવે મળી જાય, આ બરાબર શું લખાય, એક તો ગોળાની કેટલી છે 2/5 mr સ્ક્વેર, જો ખાસ બંનેમાં r જોજો, આનો સ્મોલ r છે, આમાં કેપિટલ r અંતર આપેલું છે, પ્લસ md સ્ક્વેર, તો m d કેટલું છે તમારા માટે r/√2 નો વર્ગ, આવું કેટલા માટે લેવાનું છે તમારે 4, 4 4 એક હજાર અંતરે આવેલા છે, હવે ગણ નાખો ચાલો 2/5 m સ્મોલ r છે એટલે સ્મોલ r સ્ક્વેર, અહીંયા આવશે તમારે m કેપિટલ R સ્ક્વેર ભાગ્યા 2 ઇન્ટુ 4, ઓપ્શનમાં જે પ્રમાણ આપેલું એ પ્રમાણ લેવાનું, શું છે જો 2/5 બધેથી કોમન કાઢેલું છે, 2/5 કોમન કાઢી નાખો ચાલો, 2/5 કોમન કાઢશો તો શું જ છે m r સ્ક્વેર પ્લસ અહીંયા 2 હતું ને એટલે 5/2 વડે ગણવું પડે ને, કોના વડે ગણવું પડે 5/2 વડે, તો 5/2 ગુણ્યા m r સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા 4, 4 ની અંદર જવા દો ચાલો, શું લખાય હવે, એક તો 2/5, બીજું m પણ બહાર કાઢેલું છે તો m એ બહાર કાઢી નાખો ચાલો, 4 અંદર જાય તો 4 ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર, અને આ 4 ને આ 4 ઉડી જશે તો 5 ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર, આવું થાય કે ન થાય, તો તમારો જવાબ શું આવશે 4 ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર ને 5 ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર, ઓપ્શન નંબર બી થાય ને, ઓકે, અહીંયા બધામાં ઓપ્શન બધામાં ફેરવી નાખજો, બંને સ્મોલ r આપેલા છે, ઓકે, અહીંયા એક લગ્યા કેપિટલ R કરી નાખજો, અહીંયા પણ કેપિટલ R કરી નાખજો. ચલો નેક્સ્ટ એમસીક્યુ જો, રો ઘનતા r ત્રિજ્યા ઘન ગોળાના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય, વ્યાસને અનુલક્ષીને 7/5, શું આવશે 2/5, તો ઘનતાના સ્વરૂપમાં લાવવાનું છે, લાવો ચાલો, શું આવે I બરાબર 2/5 mr સ્ક્વેર, આવું થાય ને, ચાલો તો 2/5 m દળને ઘનતાના સ્વરૂપમાં લાવવાનું છે ને, તો ઘનતા રો ઇન્ટુ વી, કદ ગોળાનું 4/3 pi r ક્યુબ ઇન્ટુ r સ્ક્વેર, શું આવશે અહીંયા 4 દુ 8, સોરી 5 તરી 15 રો પાઈ r ની 5 ઘાત, તો થાય કે ન થાય,
બોલો જો પાઈ છે એટલે 22/7 કરી શકો. પાઈ ને તમે શું લખી શકો? 22/7. ખબર પડે કે નહીં? તો આની ઉપરથી નજીકનો જવાબ તમે કયો કહી શકો? નજીકનો જવાબ લેવો હોય તો છેદ વધારે થાય ને અંશ કરતા? કે અંશ વધારે થાય છેદ કરતા? આવડશે બધાને ગણતરી કરતા? બોલો શું થાય? 22 ગુણ્યા 8 કરો તો 8 દુ 16, 8 દુ 16 ને 1 17 એટલે 176 થયું. તો ઉપર 176 છેદમાં 105 આવશે ને? શું આવશે? 8 ગુણ્યા પાય એટલે 22/7 લઈ લેવાનું ને અહીંયા 15 લખ નાખો તો અહીંયા શું આવશે? રો r ની 5 ઘાત. શું આવશે? 22 8 176 ને 15 સત્તા 105 રો r ની 5 ઘાત. આવું થશે. ચાલો આગળ. સમાન દળ અને જાડાઈ અને દળ બંને સરખું છે. a અને b ની ઘનતા da અને db તમને શું કીધું છે? a ની ઘનતા b કરતા વધારે હોય તો જડત્વની ચાક માત્રાનો શું થાય? શું થાય? કઈ વસ્તુ આપી? તક્તી માટે શું આવશે? I બરાબર mr²/2. ઘનતા લાવવાની છે. તમને શું કીધું? જાડાઈ સરખી છે અને દળ સરખું છે. દળનું સૂત્ર શું થાય? m બરાબર m અચળ થયું ને? શું થયું? અચળ સમાન એટલે અચળ લઈએ કે ને બંને માટે. શું થાય? રો ઇન્ટુ વી. તકતી છે એટલે પાઈ r² ઇન્ટુ ટી. હા અચળ તો શું થાય? જો ટી અચળ આપ્યું ને, જાડાઈ પણ સરખી છે. શું છે? રો ઇન્ટુ r² બરાબર અચળ થયું. આવું થાય કે નહીં? હવે જો દળ સરખું છે એટલે I કોના ઉપર આધાર રાખશે? r² ઉપર. કોના ઉપર આધાર રાખે? r². અને r² આના ઉપરથી કોના ઉપર આધાર રાખશે? 1/ρ ઉપર. કોના ઉપર આધાર રાખે? 1/ρ. તો આ ચલે છે 1/ρ. તો શું આવશે? I શું કીધું છે? IA/IB. તો શું થાય? ρ b/ρ a થાય ને? શું થાય? ρ b/ρ a. તો કયું મોટું છે? જો da db કરતા મોટું હોય તો એનું વ્યસ્ત થાય. તો શું લખાય તમારે અહીંયાથી? બોલો IB મોટું હશે ને? શું હશે? IB IA કરતા મોટું હશે. ઓપ્શન નંબર તમારે શું આવશે? સી. તો પડી કે ન પડી? ચાલો આગળ. જો સ્થાનાંતર આપ્યું, સ્થાન સદિશ ને બળ આપ્યું, ટોર્ક ગોતતા આવડે? ટોર્ક નું સૂત્ર r ક્રોસ. યાદ રાખવાનું r ક્રોસ f. પેલા બે સૂત્ર આવે ને એમાં જ r પાછળ આવે, બાકી બધા r ક્યાં આવશે? આગળ આવે. શું છે? v નું સૂત્ર શું આવશે? ઓમેગા ક્રોસ r થાય. શું થાય? ઓમેગા ક્રોસ r. અને આલ્ફા ના સૂત્રમાં પણ શું આવશે? a નું સૂત્ર આવે ને, રેખીય પ્રવેગ a. શું છે? આલ્ફા ક્રોસ r. પછી પાછળ ના આવે શું આવશે? r પેલા આવે. ટોર્ક હોય તો આવે r ક્રોસ f આવે. પછી કોણીય વેગમાન હોય તો r ક્રોસ p આવે. શું આવે? r ક્રોસ p. ઓકે. તો કોણીય વેગમાન ને ટોર્કમાં મોટું વસ્તુ હોય ને r આગળ લેવાનું, નાની વસ્તુ હોય ને r ને પાછળ લેવાનું. ચાલો આગળ. આ તો આપણે ગણી ગયા આની જેવો દાખલો પેલા. શું છે? m દળ r ત્રિજ્યા ધરાવતા રિંગની અક્ષને ઓમેગા અનુલક્ષીને ફરે છે. તો m દળના 4 બ્લોક બે લંબ વ્યાસાંત બિંદુએ મૂકવામાં આવે તો નવી કોણીય ઝડપ કેટલી થાય? તો શું થાય? વેગમાન સંરક્ષણ લગાડે ને? હું લખાય કોણીય વેગમાન સંરક્ષણ કે ટોર્ક લાગતું નથી. તો L બરાબર અચળ. તો શરૂઆતનું અને અંતિમ. શરૂઆતનું I1 હોય તો I1 ઓમેગા બરાબર અંતિમ શું થાય? I1 અને 4 દળ એડ થયા તો પ્લસ શું આવશે? I2 ઇન્ટુ ઓમેગા ડેશ. 2-3 દાખલા આપણે ગણી ગયેલા છીએ પેલા. પેલા શું આપેલું છે તમને? રિંગ આપેલી છે. ચલો રિંગ માટે I નું સૂત્ર. રિંગ માટે I mr². શું થાય? mr² ઇન્ટુ ઓમેગા. હાલ તો અહીંયા આ તો mr² થઈ ગયું. શું થઈ ગયું? mr². ચલો I2 બીજા માટે સ્મોલ m દળના કેટલા પદાર્થ છે? 4. કેટલા અંતર મૂકેલા છે? વ્યાસાંત બિંદુ એટલે r અંતર હોય ને કેન્દ્રથી. કેટલા હોય?
આર અંતર તો શું છે 4 ટાઈમ્સ સ્મોલ એમ આર સ્ક્વેર લખાય ઇન્ટુ ઓમેગા ડેશ તો આર સ્ક્વેર આર સ્ક્વેર આર સ્ક્વેર તો ઓમેગા ડેશ બરાબર એમ ઓમેગા છેદમાં એમ પ્લસ 4m. ઓકે, નીટમાં દાખલા પૂછાય છે આ રીતના. ઓપ્શન નંબર એ થશે તમારે. આગળનો એમસીક્યુ આર અને પી આપ્યો તો કોણીય વેગમાન કોને લંબ હોય આવડશે? બોલો, કોણીય વેગમાન તમારે પેલા ગોતવું પડે ને. શું ગોતવું પડે? કોણીય વેગમાન. તો એલ કઈ રીતે ગોતશું? એલ બરાબર બોલો આર ક્રોસ R cross P. P. આનો જે જવાબ આવે એમાં જે અક્ષ નો હોય એને લંબ હોય ને. એમ કેવું થાય એલ ડોટ તમે ગમે એ ડોટ તમે કોઈ સદિશ કરશો એ બરાબર 0 હોય તો એને શું હશે? લંબ હોય ને. વેક્ટરમાં આપણે ભણી ગયા સદિશમાં. ઓકે, આનો જવાબ ગોતીને જેને લંબ થતું હોય એ વસ્તુ તમારે ગોતી લેવાની. ઓકે, મોટા ભાગે શું હોય બે અક્ષ આવતી હશે એક અક્ષ નહીં આવતી હોય કે દાખલા કે જે અને કે આવતો હોય તો આઈ નો આવતો તો આઈ ને કેવો હશે? લંબ હશે. એમ આવડશે? હા. ઓકે, તો હોમવર્કમાં કરજો. ચાલો આપણે હમણાં ગણી ગયા એની જેવો દાખલો છે. ચાલો ગણો ફટાફટ. એલ લંબાઈ એમ દળના સળિયા કેન્દ્ર પાસે 2 એમ દળ એટલે શરૂઆતમાં અહીંયા હોય પછી ફરવા મળે એટલે ઓટોમેટિક બહાર વયા જાય. તો કઈ આપણે ટોર્ક કેવું કઈ લગાડતા નથી. તો કોણીય વેગમાન શું થાય? અચળ. ચાલો ગણો બધા અત્યારે કોણીય વેગમાન અચળ કરીને. શું છે? કોણીય વેગમાન એલ બરાબર અચળ. શું થાય? ટોર્ક તો બહારથી આપણે કઈ લગાડતા નથી, ઓટોમેટિક જ બહારની તરફ જાય છે. શું છે? ટોર્ક 0 હોય તો એલ અચળ તો શું થાય? શરૂઆતનું I1 ઓમેગા બરાબર શું થશે? I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા ડેશ. આવું થાય. કેમ કે અંતિમમાં શું આવશે? ગોળા પણ આવશે અને સળિયો પણ હશે. બંને વસ્તુ લેવાની રહેશે. શરૂઆતમાં ખાલી ગોળા અંદર હતા એટલે સળિયો હતું. શું થાય? સળિયા માટે કેટલું થાય? I1 સળિયા માટે છે એટલે ml સ્ક્વેર બાય ml square by 12 ઇન્ટુ ઓમેગા. I1 પણ ml સ્ક્વેર બાય 12 જ છે. by 12. પ્લસ બે ગોળા છે. કેટલા છે? બે ગોળા. અંતર અંતર કેટલું છે? L બાય 2 એટલે શું છે? 2 ગુણ્યા સ્મોલ m L બાય 2 અંતર છે એટલે L બાય 2 નો વર્ગ. આવું થાય ને m r સ્ક્વેર ઇન્ટુ ઓમેગા ડેશ. તો ઓમેગા ડેશ શું થશે? ઓમેગા ડેશ બરાબર એક તો જો L સ્ક્વેર ઉડી જશે ને બધી જગ્યાએ. અહીં L સ્ક્વેર બનશે. આપણે અત્યારે આમ નામ રાખીએ. ચાલો અહીં ઓમેગા m બાય 12 ઇન્ટુ ઓમેગા આવશે. અહીંયા શું આવશે? પેલા માટે m બાય 12 અહીંયા 2 ગુણ્યા m 2 નો વર્ગ 4 એટલે 1 બાય 2 વધશે. શું વધશે? ઉડાડો એટલે 2 વધશે ઇન્ટુ ઓમેગા ડેશ. ચાલો શું થાય હવે? અહીંયા m ઓમેગા બાય 12 શું આવશે? m ઓમેગા બાય 12. ચલો અહીંયા 12 લસા લ્યો તો શું આવશે? 6 વધે ને. 6 ને 1 7. શું આવશે? 7 થયો. શું આવશે? 6 ને 1 7 તો 7m બાય ઓકે ઉભા બંને એમ અલગ છે. ખાસ વસ્તુ શું છે? આ એમ ને આ એમ કેવા છે? અલગ અલગ છે. આ કેપિટલ એમ છે, આ સ્મોલ એમ છે. આ કેપિટલ એમ પ્લસ અહીંયા 6 એટલે 6 સ્મોલ એમ થશે ને. શું થશે? અને છેદમાં 12 ઇન્ટુ ઓમેગા ડેશ. આપણે પેલા ગણાય રીતે ગણવાનું છે. 12 ઉડી જાય તો ઓમેગા ડેશ બરાબર શું થશે? m ઓમેગા છેદમાં કેપિટલ M પ્લસ 6 ટાઈમ્સ સ્મોલ m. આવું થાય કે ન થાય? આવી ગયો જવાબ. ઓપ્શન નંબર ડી આવશે ને. કયો આવશે? ડી. ચલો આગળ. વી વેગથી સમક્ષથી જતી m દળની ગોળી m દળના શિરોલંબ રહેલા સળિયામાં ઘૂસી જાય તો અથડામણ પછી સળિયાનો કોણીય વેગ કેટલો થાય? દાખલા તરીકે એક સળિયો છે. શું છે? સળિયો છે. દાખલા આ રીતનો એક સળિયો છે. ઓકે, તારું કેન્દ્ર અહીંયા વચ્ચે હશે. ચલો વી વેગથી એક ગોળી આવતી. શું આવતી? એક ગોળી આવે વી વેગથી m દળની ગોળી. અને m દળનો સળિયાનું દળ પણ કેટલું આપ્યું તમને? કેપિટલ M જ આપ્યું. શું આપ્યું? કેપિટલ M જ આપ્યું છે. હવે તમારે શું કરવાનું છે?
આની સાથે એને અથડાવવાનું છે. શું કરે? એની સાથે તમારે એને અથડાવવાનું છે. ચલો અથડાય એટલે શું થાય? સળિયો ફરશે ને. આને એનું લક્ષણ શું થાય છે? આમ ગોળ ફરશે ને આમ. ચાલો તો ટોર્ક લાગે. વેગ આપેલો છે એટલે ટોર્ક લાગે? ન લાગે ને? બોલો ટોર્ક લાગે? ન લાગે કે નહીં? ટોર્ક કેટલું આવશે આના માટે? 0. તો L બરાબર અચળ. શું આવે? કોણીય વેગમાન અચળ. તો L ના બે સૂત્ર શું આવે? તમારે શું ગોતન છે? ઓમેગા ગોતન છે ને. કેટલી કોણીય વેગથી ભ્રમણ કરશે? L બરાબર શું આવશે? એક તો I ઓમેગા અને બીજું mvr. r ક્રોસ p થાય ને. શું થાય? r ક્રોસ p એટલે mvr. તો વેગ તમને આપેલો છે અહીંયા. તો મળી જાય કે ન મળી જાય? ચલો સળિયો આને અનુલક્ષીને ભ્રમણ કરશે તો I કેટલો આવશે? કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે તો ml²/12. શું આવશે અહીંયા? ml²/12 પ્લસ જ્યારે ભ્રમણ કરતું હશે ત્યારે આ જે m દળ છે અહીંયા ચોંટી ગયેલું હશે કે નહીં? બોલો m દળ ને ચોંટી ગયેલું હોય ને તો એનું પણ લેવું પડે કે નહીં? એનું આ અક્ષને અનુલક્ષીને કેટલું હોય? આ અંતર કેટલું થાય? આખું અંતર L છે. તો આ અંતર કેટલું થશે તમારે? L/2. શું આવશે? પ્લસ આનું દળ પણ m છે તો m L/2 નો વર્ગ. આ કુલ I આવ્યો કે ન આવ્યો? ભ્રમણ ક્યારે કરશે? ચોંટી જાય પછી ગતિ કરે ને. તો ત્યારે કોનું લેવું પડે? બંનેનું લેવું પડે કે નહીં? એક તો સળિયાનું પ્લસ આ જે ગોળી છે એ ચોંટી ગયેલી છે તો એનું પણ લેવું પડે. તો કુલ I તમારે કેટલો થાય? ml²/12 પ્લસ ગોળીનું m L/2 નો વર્ગ. હવે મળશે તમને ઓમેગા. અહીંયા તમારે m v વેગથી ગતિ કરે છે અને r એટલી ત્રિજ્યા ભ્રમણ કરશે ને આમ. તો r કેટલો હશે તમારા માટે? L/2. આમાં ખબર પડી કે ન પડી બધાને? આ લખ્યું એમાં બોલો. ઓકે ચાલો હવે ઉડાડો. m m m તો અહીંયા આવશે તમારે L²/12. અહીંયા L²/4 ઓમેગા અને અહીંયા v L/2. ચલો તો લસા લઈ જાઓ. તો 3 ને 1 4 એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ ને L²/3. ડાયરેક્ટ લખી દઉં છું. ઓકે આપણે વારા ઘડીએ લખીએ છીએ એટલે ગણતરી નથી કરતો. તો v L/2. તો ઓમેગા બરાબર શું આવશે તમારે? 1 L 1 L ઉડી જાય તો 3v/2l. શું આવશે? 3v/2l. ઓપ્શન નંબર C. ખબર પડી બધાને? ઓકે જો અત્યારે લખવામાં ધ્યાન નહીં આપવાનું. અહીંયા દાખલો ગણાવું છે એમાં ધ્યાન આપવાનું. પછી તમને PDF મળવાની જ છે આની. ખબર પડી બધાને? એટલે ગણાવું છે એમાં ધ્યાન આપવાનું. લખવામાં ઓછું ધ્યાન આપવાનું. ચાલો આગળ. શું કીધું છે? 2 કિલોગ્રામ 0.2 ત્રિજ્યા ધરાવતો નળાકાર 3 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. હવે 0.5 કિલોગ્રામ એટલે આ 0.5 કિલોગ્રામનો પદાર્થ છે. એ અહીંયા ઉપર થઈને 5 ના વેગથી ગતિ કરે છે. કેટલાના વેગથી? 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરીને આની યાર ચોંટી જાય એટલે શું થાય? આ ફરે. પેલા ફરતો હતો 3 ની પછી ચોંટે એટલે દળ લાગે એટલે વધારે ફરે ને. બોલો એવું થાય ને. અમુક વસ્તુ તમે પૈડું ફેરવતો પછી વધારે વચ્ચેથી આમ હાથ મારો તો શું થાય? વધારે પૈડું ફરે. તો અથડામણ પછી નળાકારનું તમારે કોણીય વેગમાન ગોતવાનું છે. શું ગોતવાનું છે? કોણીય વેગમાન. ચલો કઈ રીતે ગોતશું? અથડામણ પછીની જો ખાસ રકમ વાંચો. અથડામણ ક્યારે કીધું છે? પહેલાનું કીધું. અથડામણ પહેલા તો આ હોય નહીં તો નોર્મલ જેમ હોય એ જ થાય ને. શું થાય? નોર્મલ જે રીતે ગતિ કરતો એ રીતે. નોર્મલ કઈ રીતના હોય? L બરાબર I ઓમેગા. આમાં તો આપણે અથડામણનું કઈ જોવાનું જ ન આવ્યું ને. અથડામણ પહેલાનું કીધું છે એટલે ખબર પડી કે ન પડી? નળાકાર હોય તો શું થાય? mr²/2 ઇન્ટુ ઓમેગા. બધી વસ્તુ આપેલી જ છે. ચાલો તો આનું નળાકારનું દળ 2 કિલો. અંતર 0.2 એટલે 0.2 ગુણ્યા 0.2 0.2 ગુણ્યા 0.2 છેદમાં 2 અને ઓમેગા તમને આપેલો છે 3. તો મળી જાય. શું છે? 4 4 તરી 12. 0.12 ડાયરેક્ટ આવી ગયો. અથડામણ તમારે લેવાનું નથી કેમ કે તમને પહેલાનું કીધું છે. ઓકે કન્ફ્યુઝ કરવા માટે તમને એમ લાગે કે આકૃતિ આપી દીધી. તો પડી કે ન પડી? બોલો શું છે? 0.12
અથડામણ પછીનું કીધું હોય તો તમારે બધી વસ્તુ ગણવી પડે. ચલો અહીંયા શું છે જો આ વખતે કીધું કે કણ અથડાયા પછી નળાકારને ચોંટી જાય તો નવી કોણીય ઝડપ ગોતવાની કીધી. આ વખતે અથડામણ પછીનું કીધું ને, અથડાયા પછી નવી કેટલી થાય? તો આમાં પણ એ જ થાય ને. શું છે? વેગ અચળ વેગથી આવે છે. શું છે? વેગથી આવે છે તો શું થશે? એલ ટોર્ક 0 લાગશે ને. શું થાય? ટોર્ક 0 એટલે એલ બરાબર અચળ. આપણે વારા ઘડે દાખલા ગણીએ છીએ કોણીય વેગમાન સંરક્ષણના. તો શું છે? I1 ઓમેગા બરાબર I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા ડેશ. ચલો અથડામણ પહેલા શું હોય? ખાલી નળાકાર ગતિ કરતો હોય. બોલો, ખાલી નળાકાર ગતિ કરતો હોય ને. પણ જો ખાસ એક તો આનું તો હતું જ, પ્લસ આ 3 ના જો રેડિયન પ્રતિ સેકન્ડની ગતિ કરે છે તો એ વસ્તુ પણ તમારે કન્સિડર કરવાની થશે. તો પડી કે ન પડી? બોલો તો શું થાય? કઈ કઈ વસ્તુ આવશે? એક તો I ઓમેગા આવશે. શું આવશે? I ઓમેગા એટલે I આપણે લખી નાખીએ કેટલો હોય? mr²/2 હોય ને. કેટલો હોય? mr²/2 ઇન્ટુ ઓમેગા આપણે બંને માટે હરખો જ રાખવાનો એટલે 12 રાખીશું. પ્લસ બીજું તમારે I કયું લાગે? બોલો બીજું I કયું લાગશે? બીજું કોણીય વેગમાન. એક તો આનું હતું એ જ. આ વેગના કારણે પણ મળે ને. કોના કારણે મળે? વેગના કારણે. આનું પણ કોણીય વેગમાન લઈ શકો કે ન લઈ શકો? mvr. આવું થાય કે ન થાય? આમાં પહેલા બધાને ખબર પડી? શરૂઆતનો અને અંતિમ બંને લેવું પડે ને. શરૂઆતમાં શું હતું? એક તો આ ભ્રમણ કરતો તો એ હતું, પ્લસ આના કારણે પણ કોણીય વેગમાન શરૂઆતમાં મળ્યું. ચલો અથડામણ પછી શું હશે? અથડામણ પછી બોલો. ચલો તમને છે એના માટે આપણે આ એક ભૂસી નાખીએ. ઓકે, એટલે આમાં તમને કન્ફ્યુઝન ન થાય. ચાલો અથડામણ પછી હવે શું થશે? અથડામણ પછી શું હોય? બંને ભેગું થઈ જાય ને. શું થાય? બંને એક સરખા કોણીય ઝડપથી ફરે. કે આ જેટલાથી ફરતો એટલું જ આથી ફરવાનું છે. તો બંને ભેગું ઇન્ટુ ઓમેગા ડેશ. આવું લખીએ કે નહીં આપણે? ચલો બંને ભેગું કેટલું થાય? એક તો આનું કેટલું હતું? હાફ ઓફ mr². એટલું હતું ને. પ્લસ સ્મોલ m દળ છે. આ ચોંટી જાય તો કેટલું હોય? mr² હોય. આવું થાય કે ન થાય? આમાં બધાને ખબર પડી? પહેલા આ સેન્ટેન્સમાં ખબર પડી પહેલા બધાને? ન પડી હોય તો બોલો, ફરીથી સમજાવું. બોલો, ખબર પડી ને બધાને? સમજાવ સર. ચાલો શું કીધું? જો શું કીધું છે? કોણીય વેગમાન સંરક્ષણ થાય મતલબ શું થાય? શરૂઆતનું બરાબર અંતિમ. તો શરૂઆતની એની પાસે કઈ કઈ વસ્તુ છે? એક તો આ ગોળ ગોળ ફરે છે એટલે એનું કોણીય વેગમાન છે કે I ઓમેગા એટલે આપણે mr²/2 અને ઇન્ટુ ઓમેગા કરી નાખ્યું. પ્લસ આ પણ ગતિ કરે છે ને. આ થોડું સ્થિર છે. આ પણ વેગથી ગતિ કરે છે. તો v વેગથી ગતિ કરતો હોય તો કોણીય વેગમાન આપણે શું લખીએ? mvr લખીએ કે નહીં? કેટલો લખીએ? mvr. તો આ તમારું શું થઈ ગયું? શરૂઆતનું થઈ ગયું. શું થઈ ગયું? શરૂઆતનું. અંતિમમાં શું થશે? બંને ભેગા થઈ જશે. આને આ બંને ભેગું થઈ જાય ને પછી એ ગતિ કરશે કે નહીં? એક તો આનું I હતું એ તો રહેવાનું જ છે કે હાફ ઓફ mr². પ્લસ આ દળ અહીંયા ચોંટી જાય તો આ પણ ઓમેગા ડેશ ઝડપથી ગતિ કરશે. તો એનું શું થશે? mr². કુલ I થયો I ઇન્ટુ ઓમેગા. ખબર પડી કે ન પડી? ચાલો હવે ગોતીએ ઓમેગા ડેશ. ચાલો m m m m બંને દળ અલગ અલગ આપેલા છે હો, એટલે ધ્યાન રાખવાનું. આમ બંને દળ કેવા છે? અલગ અલગ. ચલો તો અલગ અલગ ગોતું છે કે ભેગું ગોતું છે? ચલો આમને ગોતી નાખીએ. ચાલો 2/2 r. ત્રિજ્યા તમને આપેલી છે 0.2. શરૂઆતનો ઓમેગા આપેલો છે 3 પ્લસ m સ્મોલ m દળ આના કારણે કેટલો છે? 0.5. એનો વેગ 5. ત્રિજ્યા તમને આપેલી છે 0.2. ઓકે, જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ચલો આ શરૂઆતનું થઈ ગયું. અંતિમ હાફ ઓફ mr². તો m દળ તમારે 2 કિલો છે. ત્રિજ્યા 0.2 નો વર્ગ છે પ્લસ અહીંયા આપણે વર્ગ કરવાનું થઈ ગયો ને 0.2 નો વર્ગ. સ્મોલ m દળ 0.5 કિલો છે. આની પણ ત્રિજ્યા તમારે 0.2 નો વર્ગ ઇન્ટુ ઓમેગા ડેશ. આવું થાય? ચલો હવે એને સોલ્વ કરી નાખીએ. તો 2 2 ઉડી જાય. શું થાય?
4 તરી 12 આપણે આગળના એમસીક્યુ માં ગોત્યું હતું ને 0.12 ડાયરેક્ટ લખી નાખીએ 0.12 હાલો 5 દુ 10 એટલે 0.1 ગુણ્યા 5 એટલે 0.5 બરાબર આ ટોટો ઉડી જાય તો 0.2 નો વર્ગ એટલે 0.04 પ્લસ અહીંયા 0.5 એટલે 0.04 ગુણ્યા 5 એટલે 5 ચોક 20 એટલે 0.2 ઇન્ટુ ઓમેગા ડેશ આવું થાય કે ન થાય ચલો ગણ નાખો તો શું થાય 0.62 આ 0.24 ઓમેગા ડેશ તો ઓમેગા ડેશ બરાબર શું લખાશે હવે 0.62 છેદમાં 0.24 તો 62 ભાગ્યા 24 કરી શકો ને ચલો અડધા અહીંયા 31 થાય અહીંયા તમારે 12 થશે ઓકે સરવાળામાં કઈ ભૂલ નથી ને એક જગ્યાએ જોઈ લેવા ચલો 12 31 ભાગ્યા 12 કેટલું થશે નજીકનું મૂલ્ય 31 ભાગ્યા 12 તો 12 દુ 24 તો 2 પોઈન્ટ સમથિંગ હશે ને ઓકે એવો તો જવાબ તમને આપેલો નથી તો એમ સીક્યુમાં ગડબડ કરી છે જો તો સરવાળા બાદબાકીમાં પણ અહીંયા જે તમે 12 પાસે 62 કર્યું ને 60 ના આવે તમે 12 પ્લસ છે ને ગુણાકાર થોડો છે હા શું છે પ્લસ છે ઓકે તો 0.04 આ 0.2 થાય છે હા પોઈન્ટ પાર એટલે આ 1/2 અને 0.04 એટલે 0.02 થશે અહીંયા શું થશે 0.02 થાય શું થાય 0.02 ઓમેગા ડેશ અહીંયા તમારે 0.24 નહીં થાય 0.06 થશે શું થશે 0.06 ઓકે હવે ગણીએ શું છે અહીંયા જો ખાસ ગણતરીમાં જોવાનું બહુ ઉતાવળ કરવાની જરૂર છે નહીં તો 0.62 છેદમાં 0.06 તો 62 ભાગ્યા 6 લખાય એટલે 10 પોઈન્ટ સમથિંગ આવે એવો ઓપ્શન છે આપણી પાસે 10.3 શું આપેલું છે 10.3 રેડિયન પ્રતિ સેકન્ડ ઓપ્શન નંબર સી ખબર પડી બધાને ચાલો નેક્સ્ટ 1 કિલો 0.5 મીટર ત્રિજ્યા એમ આપ્યું આર આપ્યું રિંગ શેપ આપી દીધો વ્યાસને અનુલક્ષીને 20 રેડિયન પ્રતિ ઓમેગા આપી દીધો તો ગતિ ઉર્જા આવડે બધાને બોલો ગતિ ઉર્જા સૂત્ર શું થાય હાફ ઓફ આઈ ઓમેગા સ્ક્વેર આવડશે ઓકે તો હોમવર્કમાં ટ્રાય કરજો નેક્સ્ટ 1800 પરિભ્રમણ પ્રતિ મિનિટ એટલે આમાંથી તમને ઓમેગા મળશે ત્યારે 100 કિલોવોટ નો પાવર ઉત્પન્ન થાય તો ટોર્ક નું સૂત્ર શું પાવર બરાબર ટોર્ક ઓમેગા આવશે ને ટી ઓમેગા તો ટાઉ બરાબર શું થાય પી બાય ઓમેગા કરી નાખો ચાલો પી 100 કિલોવોટ એટલે 100 ગુણ્યા 1000 ઓમેગા એટલે 2 પાઈ એફ થાય ને શું થાય 2 પાઈ એફ તો 2 પાઈ 1800 ભાગ્યા 60 તો ઉડી જાય તો 6 તરી 18 એટલે 30 થશે ચલો ઉડાડો 10 ઉડી ગયા તો 6 પાઈ એટલે 6 તરી 18 એટલે 20 થાય ને તો 5 એટલે લગભગ 500 નો નજીકનો જવાબ આવવો જોઈએ કેટલો આવશે 500 નજીકનો થવો જોઈએ તો 500 નજીકનો તમારા પાસે કેટલો જવાબ છે એક જ થાય ને જો કઈ રીતે કર્યું 3 દુ 6 કર્યા શું કર્યા 3 દુ 6 6 તરી 18 એટલે 20 લઈ શકો ને નજીકનું કેટલું લઈ શકો 20 તો 20 પંચા કેમ ઉડી ગયું ક્વેશ્ચન ફરી ગયો ઓકે હા તો 20 પંચા કેટલો થાય બોલો 100 થાય ને તો 5 ઉડી ગયા તો 5 ગુણ્યા 100 એટલે 500 એટલે 500 ની નજીકનો એટલે ડાયરેક્ટ જવાબ તમારો કેટલો આવશે 531 ખબર પડે કે નહીં જો ઓપ્શન્સ બધા આગા આગા જ આપેલા છે એટલે તમારે નજીકનો જવાબ જ લઈ લેવાનો ડાયરેક્ટ ઓકે ચાલો 106 શું કીધું છે આ તો આપણે પેલા આવી ગયો ને 3 કિલોગ્રામ નીટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ કોણીય ઝડપ 2 રેડિયન પ્રતિ સેકન્ડ છે તો 12 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થની ગતિ ઉર્જા સમાન રાખવા માટે કેટલાના વેગથી ગતિ કરાવવી જોઈએ તો શું થાય આની કોણીય એટલે કે ચાક ગતિ ઉર્જા અને આની રેખીય ગતિ ઉર્જા બંને સરખી છે તો શું લખાય હાફ ઓફ આ શું થાય ચાક ગતિ અને ઓલાની રેખીય એટલે હાફ ઓફ mv સ્ક્વેર આવું લખાય કે ન લખાય વેગ ગોતવાનો છે હા તો આ તમને આપેલું છે 3 2 નો વર્ગ 4 અહીંયા 12 v સ્ક્વેર તો 12 ઉડી જાય તો v બરાબર કેટલો આવે 1 કેટલો હશે
એક તો કેટલાના વેગથી ગતિ કરશે? એકના રેખીય વેગથી ગતિ કરશે. ઓકે,